हे प्रभु, हे भागवत स्वरूप भगवान, हे प्रभु, हे नारायण प्रभु, हे विष्णु परमात्मा, हे दादा, हे परमात्मा, हे नारायण प्रभु, बोलिए भागवत स्वरूप भगवान की जय। आ अंतिम पार्टनी कथा जे कोई भक्त सांभळे એને આખી કથા ભાગવતજીની સાંભળવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે। જે લોકો આ અંતિમ પાઠની કથા સાંભળવા માટે અત્યારે જેને અવસર પ્રાપ્ત થયો છે એને આ આખી કથા સાંભળવાનું ફળ પરમાત્મા આપે છે। એ આપણે એમની કૃપાથી ગાઈશું। આંબો અખંડ ભુવનથી ઉતર્યો રાજ ભૂમિમાં આંબાનો વાસ સખી રે આંબો રોપિયો આંબે વાસુદેવજીએ બીજ વાવ્યા આંબે વાસુદેવજીએ બીજ વાવ્યા હુવા દેવકીજી ક્ષેત્રે પ્રકાશ સખી રે આંબો રોપિયો વ્યાસ મુનિએ તે ચાર પત્ર લખ્યા તેમાં નવખંડમાં છે નામ સખી રે આંબો રોપિયો આંબો અખંડ ભુવનથી ઉતર્યો આંબો ધ્રુવ પ્રહલાદે અનુભવ્યો આંબો ધ્રુવ પ્રહલાદે અનુભવ્યો તેની સેવનારી છે વ્રજનાર સખી રે આંબો રોપિયો દ્વાદશ સ્કંદ આંબાના થળ થયા 335 અધ્યાય છે ડાળ સખી રે આંબો રોપિયો 18,000 શ્લોકોના આ
પાન સખી રે આંબો રોપિયો આંબો અખંડ ભુવનમાં ઉતર્યો કલ્પ વૃક્ષ થઈ આંબો ધૂજીયો એની 14 ભુવનમાં છે છાય સખી રે આંબો રોપિયો આંબો અખંડ ભુવનથી ઉતર્યો વ્રજ ભૂમિમાં આંબાનો વાસ સખી રે આંબો રોપિયો આંબો અખંડ ભુવનથી ઉતર્યો. પ્રિય ભક્તો, આપણે આ આખી કથાનો સાર એ આ આંબો એ ગાય અને ગ્રહણ કરી શકીએ છીએ. આવી રીતે ભાગવતજીમાં આ વિરામ સમયે અંતિમ પાર્ટમાં આખા ભાગવતમાં નોંધવા લાયક પ્રસંગો જેટલા જેટલા છે એ પણ આપણે જો કહીએ તો પણ આખી કથાની સમરી, આખી કથાનું મુખ્ય પાઠ એ આપણને જાણવા મળે છે. આ જ્ઞાનની કથા આપણે બધાએ એ પણ જાણીશું કે આખા ભાગવતમાં સુદર્શન ચક્રનો ઉપયોગ કેવા કેવા પ્રસંગમાં થયો. તો ત્યારે અમૃત કુંભ, અમૃત પાન એ સમયે મોહિની સ્વરૂપ ધારણ કરી અમૃતપાન કરાવતા હતા પરમાત્મા. ત્યારે એક અસુર દૈત્ય સ્વરભાનુ એ કપટ કરીને અમૃતપાન કરી ગયો. એટલે એનું મસ્તક છેદન કરવા માટે સુદર્શન ચક્રનો ઉપયોગ થયો. આ પહેલી વાત. હવે બીજી વાત. નાભાગ રાજાના પુત્ર રાજા અંબરીશને ભગવાન શ્રી હરિ એમને સુદર્શન ચક્ર તરફ અધિકાર આપ્યા હતા. સુદર્શન ચક્ર આપ્યું હતું એમના પોતાના રક્ષણ માટે. દુર્વાસા ઋષિએ જ્યારે કૃત્ય નામની રાક્ષસી ઉત્પન્ન કરી, એ તલવાર લઈને દોડી મારવા, ત્યારે અંબરીશ રાજાએ સુદર્શન ચક્ર એના મારફતે કૃત્યનો વધ કરવા સુદર્શન ચક્ર એ છોડ્યું. એના તેજથી કૃત્ય નામની રાક્ષસી બળીને મરી ગઈ. દુર્વાસા ઋષિ પાસે પણ પાછળ પાછળ ગયું છે આ ચક્ર. અંતે એમને માફી માંગી. ભૌમાસુર ઉર્ફે નરકાસુર એમની સાથે યુદ્ધ કરતા સમયે એ પહેલા મૂર નામનો રાક્ષસ ભગવાન કૃષ્ણને મારવા દોડી આવ્યો. આથી ભગવાન કૃષ્ણએ મૂર નામના દૈત્યને સુદર્શન ચક્રથી મારી નાખ્યો.
પછી સુદર્શન ચક્રથી હોમાસુર ઉર્ફે નરકાસુરનું પણ મસ્તક છેદી નાખ્યું. હજી પણ સુદર્શન ચક્રનો ઉપયોગ બાણાસુરના બંને હાથ સુદર્શન ચક્રથી કાપી નાખ્યા હતા. પૌંડ્રક નામના રાજા ડુપ્લિકેટ કૃષ્ણ બનીને કાર્યો કરતા હતા. એનું પણ સુદર્શન ચક્રથી મસ્તક કાપી નાખ્યું. સુદક્ષિણ પૌંડ્રકનો પુત્ર એને પણ વેર લેવા માટે અગ્નિ એને પ્રસન્ન કર્યો. ભગવાન કૃષ્ણ સાથે યુદ્ધ થયું. ભગવાન કૃષ્ણએ સુદર્શન ચક્ર છોડ્યું. આથી આ દક્ષિણાગ્નિ હારી ગયો. સુદર્શન ચક્રથી કાશીના રાજા સુદક્ષિણ એને પણ બાળીને ભસ્મ કરી નાખ્યો. શિશુપાળને ભરી સભામાં સુદર્શન ચક્રથી મારી નાખ્યો. સાલ્વ અને મંત્રી દિવાન એમનો પણ સુદર્શન ચક્રથી નાશ કર્યો. સાલ્વનો મિત્ર તવકમ એનો પણ સુદર્શન ચક્રથી નાશ કર્યો. તવકમનો ભાઈ વિદુરથ એનો પણ સુદર્શન ચક્રથી નાશ કર્યો. ઉત્તરા અભિમાન્યુના સમાગમથી એનો ગર્ભ હતો. એમાં બાળકની રક્ષા સુદર્શન ચક્રથી કરી. હવે આ સુદર્શન ચક્રની વાત, એના પ્રસંગો આપણે બધાએ જાણ્યા. હવે ગર્ભમાં સંતાનને, બાળકને ટકાવી રાખવા એ બાબતમાં પણ કથામાં આવે છે. વ્યાસ ભગવાનના પત્ની વિટિકા દેવી, પરણી દેવીએ 12 વર્ષ સુધી પોતાના ગર્ભોને જન્મ આપ્યો નથી. બાળકને 12 વર્ષ સુધી ગર્ભમાં રાખી મૂક્યો છે. આ ગર્ભમાં રાખવા બાબત કશ્યપ ઋષિ અને એના પત્ની દિતિ, એમાં દિતિમાં એમણે 100 વર્ષ સુધી પોતાના ગર્ભમાં આ 2 દૈત્યોને રાખી રાખ્યા હતા. હવે તપ કરવા બાબતમાં આપણે ભાગવતમાંથી લઈએ તો પરમ પિતા બ્રહ્માજીએ સૌથી વધારે એટલે 1000 વર્ષ સુધી તપ કર્યું. હવે 100 પુત્ર કોને, એ બાબતના જો આપણે કઈ ઉદાહરણ કે કથા એ તપાસીએ. નાભી રાજા અને મેરુ દેવી, એનાથી વૃષભદેવ અને
એના લગ્ન ઇન્દ્રની પુત્રી જયંતી સાથે થયા. આ ઋષભદેવ અને જયંતીના સમાગમથી 100 પુત્રો થયા. આ 100 પુત્ર કોને એ બાબત આપણે વર્ણન કરીએ છીએ. વિરજના લગ્ન વિસુચી સાથે થયા. એ બંનેને 100 પુત્ર જન્મ્યા. આ 100 પુત્ર કોને કોને ઈ આ શરિયાતી રાજાના પુત્રો પૈકી અનાર્તને આ રેવતના નામે પુત્ર થયેલ. આ રેવત રાજાને 100 પુત્ર થયા. અને વૈવસ્વત મનુને છીંક આવતા એના નાકમાંથી ઈક્ષ્વાકુ નામનો પુત્ર જન્મ્યો. આ ઈક્ષ્વાકુને 100 પુત્ર થયા છે. ત્રસ્તુ એના વંશમાં સોંભરી ઋષિએ 50 કન્યા સાથે લગ્ન કર્યા. દરેક કન્યાને 100 પુત્રો જન્મ્યા છે. અજમીટના વંશમાં નીપ નામનો પુત્ર અને એને 100 પુત્ર થયા છે. ભમર્યાશ્વ એના પુત્ર વૃદ્ધગલને ત્યાં 1 પુત્ર 1 પુત્રી એમ 2 જોડિયા સંતાનો જન્મ્યા. આ પૈકી પુત્ર સંતાન તે દિવોદાસ અને પુત્રી એ અહલ્યા હતી. આ દિવોદાસના પુત્રો પૈકી 1 પુત્ર સોમક અને આ સોમકને 100 પુત્રો થયા છે. ધૃતરાષ્ટ્ર ગાંધારી એ તો તમે બધા જાણો છો. એને 100 પુત્રો થયા છે. એ કૌરવો તરીકે ઓળખાયા છે. યયાતિ રાજાના 3જા નંબરના પુત્ર દોહ્યુ. આ દોહ્યુના વંશજ પ્રચેતા છે. આ પ્રચેતાને 100 પુત્રો થયા છે. અર્જુનના 1000 પુત્રો પૈકી જયધ્વજ એના પુત્ર તાલજંગ. આ તાલજંગને 100 પુત્રો થયા છે. વશિષ્ઠ મુનિને 100 પુત્રો થયા છે. બલિ રાજાને 100 પુત્રો થયા છે. હવે 100 થી વધારે પુત્રો કોને એ બાબત પણ કથામાંથી આપણે એ જુદું કરીને આપણે જણાવીએ છીએ કે 100 થી વધારે કોને અને કેટલા. તો વિશ્વામિત્રને 101 પુત્ર. અલર્કના વંશજ આયુ રાજાના પુત્રો પૈકી રજી નામના પુત્રને 500 પુત્રો. યયાતિ રાજાના જ્યેષ્ઠ પુત્ર યદુ. આ યદુના વંશજ કૃતવીર્ય. આ કૃતવીર્યના વંશજ અર્જુનને 1000 પુત્રો થયા. શશબિંદુ નામના રાજાને 10,000 સ્ત્રીઓ હતી. દરેક સ્ત્રીને લાખ પુત્રો થયા હતા. દેવહૂતિ અને કદમ ઋષિની 9 કન્યાઓ જન્મી. આ 9 કન્યાઓ પૈકી 6ઠી જેનું નામ ક્રિયા હતું. આ ક્રિયાને 60,000 વાલકિલ્યા ઋષિઓ થયા છે. પુરંજયના વંશમાં કુવલ્યાશ્વ એ ઉત્તંક ઋષિનું હિત કરવા 21,000 પુત્રો
હતા એનાથી વીંટળાઈને ધુંધુ નામના અસુરને માર્યો. ધુંધુ નામના દૈત્યના મુખમાંથી અગ્નિ નીકળેલ. આ અગ્નિએ 21,000 પુત્રોને બાળી નાખ્યા હતા. 3 પુત્ર જ જીવતા રહ્યા. હવે સગર રાજાને એ તમને ખબર હોય 60,000 પુત્રો થયા છે. સહસ્ત્રાર્જુનને 10,000 પુત્ર થયા છે. કુવલ્યાશ્વ એને 21,000 પુત્ર થયા હતા. હવે યજ્ઞો કરવા બાબત એ કથા આપણે મુખ્ય જોઈએ. બ્રહ્માજીએ ગયાસુર નામના રાક્ષસની છાતી ઉપર યજ્ઞકુંડ બનાવી 100 વર્ષ સુધી ચાલે એવો યજ્ઞ કર્યો હતો. નૈમિષારણ્યમાં શનકાદિક ઋષિઓ એકત્ર થયેલા. ત્યાં ઋષિઓએ 1,000 વર્ષ સુધી ચાલે એવો યજ્ઞ કર્યો હતો. દુષ્યંતના પુત્ર ભરતે અશ્વમેધ યજ્ઞ કર્યો હતા. એણે 1,000 બ્રાહ્મણને દરેકને 13,084 ગાયોના દાન આપ્યા હતા. 14 લાખ હાથીના દાન આપ્યા હતા. તથા તેણે 27,000 વર્ષ સુધી એક ચક્રીય રાજ્ય કર્યું હતું. 100 અશ્વમેધ યજ્ઞ કરવાથી ઇન્દ્ર બની શકાય છે. 100 યજ્ઞ કરવાથી ઇન્દ્ર જેવું વૈભવ, ઇન્દ્ર જેવી પદવી મળે છે. હવે આખી કથામાં ખાસ નોંધવા બાબત કે માંડવ્ય ઋષિને ફાંસીના માચડે ચડવું પડ્યું. યમરાજા ઉપર ગુસ્સો કર્યો, શ્રાપ આપ્યો કે તમારે પૃથ્વી ઉપર 100 વર્ષ સુધી દાસ તરીકે જીવવું પડશે. આ શ્રાપના કારણથી યમરાજાને બીજો જન્મ વિદુરજી તરીકે લેવો પડ્યો. વિદુરજી 100 વર્ષ સુધી દાસત્વ કરીને જીવ્યા છે. વિરાટ પુરુષ સ્વરૂપ પ્રભુએ પ્રાગટ્ય કર્યું. ત્યારબાદ સજીવો સહિત વિરાટ ભગવાને 1,000 વર્ષ સુધી જળમાં નિવાસ કર્યો છે. કર્દમ ઋષિ તથા દેવહૂતિએ અનેક વર્ષ સુધી 1,000 વર્ષ સુધી દિવ્ય વિમાનમાં ક્રીડા કરી 9 કન્યાઓનો જન્મ થયો. 10મા સંતાન રૂપે પરમાત્મા પોતે એમને પ્રાગટ્ય કર્યું. 10મા પુત્ર એ કપિલ ભગવાન સ્વરૂપે પ્રગટ્યા. ભારત વર્ષ સિવાયના ખંડો એ સ્વર્ગ છે. આ બધા ખંડોના મનુષ્યના આયુષ્ય 10,000 વર્ષ સુધીના હોય છે. આપણને તમને ઘણાને બધાને એવું થાય તો ખરું ને કે હાલો ને ન્યા વયા જાય. મેરુ પર્વત જંબુદ્વીપ જેવડો સોનાનો છે. આ પર્વત 1,00,000 યોજન ઊંચો છે. ચારે દિશાઓમાં
10,000 યોજન પહોળો છે. આ મેરુ પર્વતના આધારરૂપ 4 પર્વતો છે. આ 4 પર્વતો પૈકી મંદરાચલ પર્વત ઉપર 1100 યોજન ઊંચું આંબાનું વૃક્ષ છે. આ આંબાના વૃક્ષની કેરીના રસ રૂપ પ્રવાહીથી આખી નદી અરુણોદા નામની એ વહે છે. મેરુ પર્વતની મધ્યમાં બ્રહ્માજીની 10,000 યોજન વિસ્તારની સમચોરસ નગરી છે. આ નગરી યમરાજાની સંયમી નગરી તરીકે ઓળખાય છે. ઘણા કહેતા હોય ને કે ઉપર કાંઈ છે જ નહીં, બધું અહીંયા જ છે પૃથ્વીલોકમાં. પણ વાલા ભક્તો, આ ભાગવતજી આપણને દિવ્ય જ્ઞાન આપે છે. ભારદ્વાજ એમણે રંતિદેવ એમનો જન્મ કરાયો. જળ વગર 48 દિવસના ઉપવાસ એમણે કર્યા છે રંતિદેવ. કુરુ રાજાના 3જા પુત્ર જહનુના વંશજ પ્રતિ અને દેવાપી, શંતનુ, બાહુલિક 3 પુત્ર થયા હતા. આ 3 પુત્ર પૈકી દેવાપી વનમાં જતો રહેલ. પછી શંતનુના પુત્રને રાજા બનાવ્યો. આ શંતનુ રાજા પોતાના 2 હાથથી કોઈ પણ વૃદ્ધને સ્પર્શ કરતા તો એ વૃદ્ધ યુવાન બની જતા. કહેવાય ને નવીનતા. આ શંતનુના લગ્ન ગંગા સાથે થયા હતા. આ શંતનુને એક દેવવ્રતના નામે પુત્ર થયો છે. તેમણે મહાન પ્રતિજ્ઞા લીધી. આવી પ્રતિજ્ઞા કોઈએ નહોતી લીધી અગાઉ. એટલે એના કારણથી આ શંતનુના પુત્ર દેવવ્રતને ભીષ્મ તરીકે બધા ઓળખવા લાગ્યા છે. ભૌમાસુર નરકાસુર નામના રાક્ષસે 16,100 અતિ સ્વરૂપવાન યુવાન રાજકુમારીઓનું અપહરણ કરી કેદમાં રાખેલી. ભગવાન કૃષ્ણએ આ ભૌમાસુરનો વધ કરી પાપનો ભાર હળવો કર્યો છે. મારા ભક્તો, કોઈ પણ અપરાધી કાર્યો જો થાય તો એનો ભાર આ પૃથ્વી ઉપર ચોક્કસ વધે છે. અને પછી બહુ ભાર વધે, સહન ન થાય પૃથ્વી દેવીથી, ત્યારે પછી એ દૈત્યોનો નાશ કરવા પ્રભુ પ્રાગટ્ય કરે છે. આદિશક્તિ આ કન્યા એની વિનંતીથી 16,000 કન્યાઓ સાથે એક જ સમયે 16,100 સ્વરૂપ ધારણ કરી અને કૃષ્ણએ એકી સાથે બધા સાથે લગ્ન કર્યા છે. ભગવાન કૃષ્ણ દરરોજ 13,084 ગાયોના દાન આપતા. અને કથામાં આવે છે કે આટલી જ 13,084 એટલી જ ગાયોનું દાન ભરત રાજા પણ દરરોજ કૃષ્ણની જેમ જ આપતા હતા. એ ભરત રાજા કે જે બધું જ છોડીને ગંડકી નદીના તટે જતા રહેલ હતા. ઝૂકટું રમવાનો પ્રસંગ એ બલરામજી અને રૂકમૈયા સાથે
આયોજિત થયો, રૂકમયો કપટ કરતો હતો, પણ આકાશવાણી થઈ બલરામજીએ રૂકમણીનો તત્ક્ષણ ત્યાં ને ત્યાં કર્યો છે. માનવ દેહના તરતના જન્મના બે ઊભા ભાગ જરા નામની રાક્ષસીએ એનું જોડાણ કરી જીવ 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 એવા મંત્ર બોલી એને સજીવન કર્યા. આ ભગવાન કૃષ્ણ એમની મદદથી ભીમ દાદાએ જરાસંઘનો વધ કર્યો છે, મૃત્યુ કર્યું છે. જરા નામના પારધીએ ભગવાન કૃષ્ણને તીર મારી મૃત્યુ નિપજાયું છે. ભગવાન કૃષ્ણનો પણ વધ થયો છે. આ ભાગવતજીમાં જરા નામની રાક્ષસી અને જરા નામનો પારાધી આ બે એક જ નામ વાળા અલગ અલગ ભક્તો છે. પુરુષ રાજાઓ કે જેણે વધારેમાં વધારે સ્ત્રીઓ સાથે લગ્ન વિધિ કરેલી એ રાજાઓ બાબત પણ કથાઓ કહેવામાં આવી છે. કુવલયાશ્વના 21,000 પુત્રો હતા. એ પૈકી 3 જ પુત્ર જીવતા રહ્યા. એનો દ્રઢાશ્વ, યુવાનશ્વ એનો વંશ કહેવાય છે. એ પૈકી 3 જ પુત્રો, એમાં યુવાનશ્વને કોઈ સંતાન થયા નહીં. આ યુવાનશ્વને 100 સ્ત્રીઓ હતી, છતાંય કોઈ સંતાન નહોતા. બોલો, આવું પણ ભાગવતમાં આવે છે. યુવાનશ્વ 100 પત્નીઓને લઈ વનમાં તપ કરવા જતા રહ્યા. ત્યાં એકવાર અજાણતા મંત્રેલ પાણી પીધું. યુવાનશ્વને ગર્ભ રહ્યો. ગર્ભ પરિપક્વ થયો. જમણું પડખું ચીરીને ગર્ભને બહાર કાઢ્યો. આ પુત્ર સંતાન મોટું થયું. ત્રસદસ્તુ એ નામથી ઓળખાય છે. પરમાત્માની કૃપા હોય તો પુરુષ મારફતે પણ પુત્ર પ્રાપ્તિ થાય છે. ભગવાનને કાંઈ બાદ નડતો નથી. આવું ન થઈ શકે એવું ભગવાનથી નથી ક્યારેય બનતું. જેમ દુનિયામાં કહેવાય છે ને કે નથિંગ ઇઝ ઇમ્પોસિબલ, એમ કહેવાય છે ને, પણ પ્રભુ માટે કાંઈ અશક્ય નથી. ત્રસદસ્તુના વંશજ ચિત્રરથ એનો પુત્ર સસબિંદુ. આ સસબિંદુને 10,000 સ્ત્રીઓ હતી. ભગવાન કૃષ્ણ સ્વરૂપે પરમાત્માએ પ્રાગટ્ય કરતા કૃષ્ણ ભગવાનને 16,108 પત્નીઓ હતી. ભાગવતજીની કથામાં આવે છે આ બધી વેદની ઋચાઓ હતી. ઋચાઓ વેદની એ કન્યા રૂપ ધારણ કરી કૃષ્ણ ભગવાન એમના પત્ની તરીકે રહી છે.
જન્મ ધારણ કર્યા પછી કેટલા વર્ષ સુખ ભોગવું કોણે, એ પ્રસંગો પણ આપણે જુદા કહેવાના છે. મહારાજા મનુના વંશજ પ્રિયવ્રત રાજા, એમણે 11 અબજ વર્ષ સુધી પૃથ્વી ઉપર જીવન જીવ્યા અને ભોગ ભોગવ્યા છે. ઋષભદેવજીના જ્યેષ્ઠ પુત્ર ભરતે સેંકડો વર્ષ સુધી રાજ્ય ભોગ ભોગવ્યા છે. પુરુરવાના પુત્ર અલર્ક, એણે 66,000 વર્ષ સુધી યુવાન રહી પૃથ્વી ઉપર તમામ ભોગો ભોગવ્યા છે. આયુના પુત્રો પૈકી યયાતિના નામના પુત્રએ 2000 વર્ષ સુધી વિષય સુખ ભોગવ્યું છે. યયાતિ રાજાના જ્યેષ્ઠ પુત્ર યદુના વંશજ કૃતવીર્ય, એનો પુત્ર અર્જુન થયો. આ અર્જુને 85,000 વર્ષ સુધી અખૂટ રીતે ઇન્દ્રિયોનું સુખ ભોગવ્યું છે. યયાતિ રાજાનો સૌથી નાનો પુત્ર યદુ હતો. તેણે યયાતિ રાજા એના પિતાનું ગઢપણ સ્વીકારી અને પોતાની યુવાની પિતાજીને આપી છે. યયાતિ રાજાએ ફરીવાર યુવાન બની આવી રીતે હજારો વર્ષ સુધી દાંપત્ય સુખ ભોગવ્યું. ત્યારબાદ યયાતિ રાજાએ પોતાના આ જ પુત્ર પુરુ, એમને યુવાની પાછી આપી છે. વૃદ્ધ યયાતિ રાજા અંતે વનમાં ગયા અને તપ કરી પરમ ગતિને પામ્યા છે. આ આપણે જે કથા અને દાખલાઓ અને એના પ્રસંગો વર્ણવ્યા છે એ આખા ભાગવતના સાર સ્વરૂપે છે. એટલે આ આંબો જેમ છે એવી જ રીતે પ્રિય ભક્તો આ બધા પ્રસંગો પણ જો આપણે ફરી સાંભળીએ વિરામ સમયે ભાગવતના, તો આખી કથા એ આપણને તાજી થાય છે. આખી કથા સાંભળવાનું પુણ્ય મળે છે. આ ભાગવતજીની આખી કથા, એમાં હવે આપણે પ્રિય ભક્તો અંતિમ શ્લોક ભાગવતજીનો એ આપણે કહીશું. આપ પણ બધા સાથે બોલજો, પછી કથા વિરામ થશે. અંતિમ શ્લોક. નામ સંકીર્તનમ યસ્ય, નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ, સર્વ પાપ પ્રણાશનમ. પ્રણામો દુઃખ સમનષ્ટતમ, પ્રણામો દુઃખ સમનષ્ટતમ. નમામિ હરિમ પરમ, નમામિ હરિમ પરમ. અર્થાત આ અંતિમ શ્લોકનો અર્થ એવો છે કે પ્રભુના નામનું સંકીર્તન
ભગવાનના નામનું સંકીર્તન આપણા બધાના પાપોનો નાશ કરનારું છે તથા પ્રભુને ભગવાનને પ્રણામ કરવાથી વંદન કરવાથી આપણા બધાના તમામ પ્રકારના દુઃખો કાયમી રીતે શાંત થાય છે. પરમ તત્વ રૂપ પરમાત્મા શ્રી હરિ વિષ્ણુ ભગવાનને આપણે નમસ્કાર કરીએ છીએ. વાલા ભક્તો, પરમ શ્રોતાઓ, વૈષ્ણવો, હવે આપણે ભાગવતજીની કથા એમને અંતિમ સોપાન તરીકે સ્મરણ કરીએ અને પછી કથાને વિરામ આપશું. અચ્યુતમ કેશવમ કૃષ્ણ દામોદરમ શ્રી રામ નારાયણમ जानकी वल्लभम कौन कहते हैं भगवान खाते नहीं, बेसब्री के जैसे कोई खिलाते नहीं. कौन कहते हैं भगवान हंसते नहीं, गोपियों की तरह कोई हंसाते नहीं. कौन कहते हैं भगवान सोते नहीं, माँ यशोदा की तरह कोई सुलाते नहीं. कौन कहते हैं भगवान नाचते नहीं, गोपियों की तरह कोई नचाते नहीं. कौन कहते हैं भगवान खाते नहीं, बेसब्री के जैसे कोई खिलाते नहीं. अच्युतम केशवम कृष्ण दामोदरम, अच्युतम केशवम कृष्ण दामोदरम श्री राम नारायणम जानकी वल्लभम. परम श्रोताओ, भक्तो, आखी कथा એ આપણે પ્રભુ પરમાત્મા આદિ શક્તિ એમને અને મહાદેવજીને એમના પ્રાગટ્યને અન્નપૂર્ણા માતાજીને આ રાજી કરવા, આપણું જીવન ધન્ય બનાવવા આપણે આખી કથા પ્રભુની કૃપાથી કરી શક્યા. આ કથા દરમિયાન જો અમે એ જીવતા જીવ અને મનુષ્યનો અવતાર છે અમારો, તો અમારાથી ભૂલથી કોઈની લાગણી એ દુભાવાઈ ગઈ હોય, કાંઈ બોલીને કાંઈ એવી કોઈ, પણ એનો હેતુ માત્ર કથા ભગવાનને રાજી કરવાનો છે. અથવા કોઈને ન ગમે એવું પ્રસારણ અમારાથી થઈ ગયું હોય તો વાલા ભક્તો, પ્રિય શ્રોતાઓ, અમે તો એક શીખાવ આ ભક્તિ કરનારા વક્તા છીએ. અમારી પાસે કોઈ જૂથ નથી, અમારી પાસે કોઈ સત્તા નથી, અમારી પાસે ભક્તિ સિવાય કોઈ ગઢ નથી. તો
આપે ઉદારતા રાખી, મહાનતા રાખી અને બધાએ અમને માફ કરવું. અમે કરબદ્ધ વિનંતી કરીએ છીએ કે આ કથા એમાંથી કોઈએ પોતાને બંધ બેસતી એવી કોઈ પાઘડી ઓઢી ન લેવી. કોઈને અમારે નારાજ કરવાનો ઈરાદો નથી. વાલા ભક્તો, પ્રિય શ્રોતાઓ, આ કથા એ માત્ર ને માત્ર અમારું પોતાનું, શ્રોતાઓનું અને તમામ જીવ એમનું કલ્યાણ કરવાનો અમારો ઉદ્દેશ છે. આ આખી કથા આપણે પ્રભુની કૃપાથી તમે સાંભળી, અમે કહી અને આયોજન કરવા વાળા એ દિવ્ય આયોજન કરાયું. કથામાં જે લોકોએ સેવા કરી છે એ બધાનો અમે આભાર માનીએ છીએ, આભારી છીએ. પ્રભુની કૃપાથી, આદિશક્તિની કૃપાથી આ આખી કથા આપણે આદિશક્તિને અર્પણ કરીએ. ઓમ નારાયણાય નમઃ. ઓમ અચ્યુતાય નમઃ. ઓમ ગોવિંદાય નમઃ. ઓમ અનંતાય નમઃ. ઓમ માધવાય નમઃ. વાલા ભક્તો, આ 5 નામ વિષ્ણુ પરમાત્માના પ્રમુખ અને પ્રિય એવા નામ છે. શ્રીમદ ભાગવત મહાપુરાણના સ્કંધ 11 બીજા અધ્યાયમાં 36મો શ્લોક એ મારફતે આદિશક્તિ પરમ પરમાત્માને પ્રાર્થના કરવામાં આવી છે. ભક્તો બધાય પ્રાર્થના કરે છે, હે પ્રભુ, કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધાત્મના વા પ્રકૃતૈ સ્વભાવાત કરોમિ યદ્યત સકલ્મ પરસ્મૈ નારાયણાય સમર્પયામિ. અર્થાત, હે પરમાત્મા, હે પ્રભુ, અમે અમારી કાયા, વાણી, મનથી, ઇન્દ્રિયોથી, બુદ્ધિથી, કુદરતી સ્વભાવથી જે કોઈ સત્કર્મો કર્યા હોય એ બધા આપને અમે સમર્પિત કરીએ છીએ. એ બધા આપના ચરણોમાં સમર્પિત કરીએ છીએ. હવે આપણે વાલા ભક્તો, પ્રિય શ્રોતાઓ, આ કથા મંગલ પ્રારંભથી વિરામ પામે છે. આજે અત્યારે ત્યાં સુધીમાં કથા આપણા આ સ્થળમાં ભગવાન, દેવો બધા કોઈને કોઈ સ્વરૂપે પ્રગટ થયા હોય છે. સ્થાપનો પણ આપણે કર્યા, પૂજા આરતીઓ પણ કરી છે. એમાં પણ પંચદેવો એને આપણે બધાએ આમંત્રિત કર્યા હોય છે. બધાની પધરામણી આ કથા જગ્યાએ
થઈ છે અને આપણને અનુભૂતિ પણ એવી કરાવી છે. અત્યારે આપણે કથા હવે વિરામ થશે, પછી તો જ્યારે પ્રભુની કૃપા થાય ત્યારે આપણે કથા કરીશું. અત્યારે આપણે બધા દેવો, બધા ભગવાન, બધી શક્તિ, પરમ શક્તિ, ગણેશજી, અંબિકા દેવી, કલશ સ્વરૂપ વિષ્ણુ ભગવાન, નવ ગ્રહો, બ્રહ્માજી, મહાદેવજી, સૂર્યનારાયણ ભગવાન અને બધા સ્થાપિત કરેલા દેવો ભગવાન, આપ સર્વેની કૃપાથી અમારું આ ભાગવત સપ્તાહનું અષ્ટોત્તર ભાગવતનું મંગલ કાર્ય સંપન્ન થયું છે. હવે પછી હે પ્રભુ, કૃપા કરીને અમારા જીવનને શાંતિ આપજો. અમારા હવે પછીના જીવનને ધન્ય બનાવજો, આનંદ આપજો. આપ બધા હવે અમે કાયમી રીતે આપને રાખી ન શકીએ, એટલે આપ બધા હવે એને અમે વિદાય કરીએ છીએ. અમારા હૃદયમાંથી વિદાય નથી કરતા. આપ પોતપોતાના સ્થાન ઉપર જઈ કાયમી રીતે વાસ કરો. ફરી બોલાવીએ ત્યારે, આહ્વાન કરીએ ત્યારે આપ ચોક્કસ પધરામણી કરજો. હે પ્રભુ, કાયમી સદા સત્યનું આચરણ કરવાનો શુદ્ધ સંકલ્પ અમે કરીએ છીએ. આપણે બધા દિવ્ય શ્લોક મારફતે પ્રભુનું સ્મરણ કરીએ. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ બંધુમ ચ સખા ત્વમેવ સર્વ મમ દેવ દેવ. હે પ્રભુ, મંત્રહીનમ ક્રિયાહીનમ ભક્તિહીનમ જનાર્દન યત પૂજિતમ મયા દેવ પરિપૂર્ણ તદસ્તુ મે. આહ્વાનમ જાનામિ ન જાનામિ વિસર્જનમ. પૂજામ ચૈવ ન જાનામિ ક્ષમાસ્વ પરમેશ્વર. અન્યથા શરણમ નાસ્તિ ત્વમેવ શરણમ મમ. ભાગ્ય સમર્પયામિ કર્મમ સમર્પયામિ. ત્વમેવ પાદ પરમે વાચા ત્વમેવ સર્વ સમર્પયામિ. ત્વમેવ સાક્ષાત હરિપ્રિયા ત્વમેવ મા રાજેશ્વરી મહાદુર્ગા મહાકાલી મહામાયા મહેશ્વરી. હૃદયમ સમર્પયામિ પ્રાણમ સમર્પયામિ. તવ પાદ પરમે વાચા સર્વ સમર્પયામિ. ઓમ દ્યૌઃ
શાંતિ પૃથ્વી શાંતિ રાપઃ શાંતિ રોષધયઃ શાંતિ વનસ્પતયઃ શાંતિ વિશ્વદેવાઃ શાંતિ બ્રહ્મ શાંતિ સર્વત્વં શાંતિ શાંતિરેવં શાંતિ શામા શાંતિ રેધિ ઓમ શાંતિ 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 હરિ ઓમ યજ્ઞેન યજ્ઞમયજંત દેવા સ્થાની ધર્માણિ પ્રથમાન્યાસન તેહં નાકં મહિમાનઃ ચંતા યાત્રા પૂર્વે સાધ્યાઃ શાંતિ દેવાઃ ઓમ રાજાધિરાજાય પ્રસહયા સાહિને નમો વયમ વૈશ્રાવણયા કુર્મહે સમેત કામાન કામયા મહ્યામ કામેશ્વરો વૈશ્રાવનો દદાતુમ કુબેર રાજા મહારાજાય નમઃ ઓમ સ્વસ્તિ સામ્રાજ્યમ પૂજ્યમ સ્વરાજ્યમ વૈરાગ્યમ પારમેષ્ટમ રાજ્યમ મહારાજ્યમ દીપત્યાન સમન પર્યાયી સ્યાત સાર્વભૌમ સર્વયુષા એક્રાલયતિ તદાપ્યેષ વિગીતો મારુત અનંત પરાર્ધાત પૃથ્વી વૈ સમુદ્ર પર્યાંતયા મારુત પરિવેષ્ટારો મૃતસ્ય વસનગૃહે અવિક્ષિતસ્ય કામાપ્રે વિશ્વદેવાઃ સભાસદ ઇતિ શ્રી નારાયણ વાસુદેવાય સચ્ચિદાનંદ સદગુરુ પરમાત્મા કી જય. ઓમ एकदंताय विद्महे वक्रतुंडाय धीमहि तन्नो दन्ति प्रचोदयात्. प्रिय भक्तो, આ પરમાત્મા એમની અસીમ કૃપા કે આપણને પરમાત્માની કૃપાથી આ દિવ્ય કથા એ આપણને અંતિમ શબ્દ
તરફ પણ દોરી ગઈ છે. વાલા ભક્તો, હવે આપણે બધાએ આ ભક્તિ એના કાર્યો કાયમી રીતે કરીએ, કાયમ પરમાત્માની ભક્તિ કરીએ તો પ્રભુની કૃપા આપણી ઉપર કાયમ રહે એવો આપણો શુદ્ધ સંકલ્પ, અને આપણે બધાએ સત્ય એનું અનુસરણ કરીએ. ફરી એકવાર કોઈની પણ લાગણી દુભાણી હોય તો એમની અમે બે હાથ જોડીને માફી માંગીએ છીએ. તો કથા એ પરમાત્માને અતિ પ્રિય છે. અમે વક્તા, અમે બ્રાહ્મણ તરીકે અમારે કથાઓ સતત કહેવાની, ભક્તિ સતત કરવાની, એવું અમને પ્રભુએ એક કામ સોંપ્યું છે. અને સમાજમાં બીજા બધાને આ કથાઓ કહેવી એ અમારો એક ધર્મ કહેવામાં આવ્યો છે. તો આ અમારા ધર્મનો, કર્મનો એક શુભ ભાગ સમજીને પણ કોઈને કાંઈ તકલીફ થઈ હોય તો એ દરગુજર કરશો. હવે બધાએ આપણે આ કથા એને અંતિમ આરતી હવે પછી કરી અને પછી વિરામ આપીશું. યથાશક્તિ દક્ષિણા આ યજમાન પરિવાર હાજર છે અને યથાશક્તિ પ્રસાદ સર્વેને પ્રાપ્ત થશે. શાંતિથી બધાએ પ્રભુની કૃપાથી પોતપોતાના કાર્યો શરૂ કરવાના છે. બધાને પ્રભુ સફળતા અપાવે, સારું સ્વાસ્થ્ય આપે એવી પ્રભુ ભાગવત ભગવાનને પ્રાર્થના. અને પછી પોથીજી એમની પણ આપણે એકાદ બે ભક્તો એમને ત્યાં પધરામણી કરાવવાની છે. એટલે આ કથાને અહીંયા વિરામ આપીએ છીએ. પછી એમની કૃપાથી એમની ઈચ્છા મુજબ કથાઓ કરીશું. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. ઓમ. હે પ્રભુ, હે નારાયણ ભગવાન, હે ભાગવત સ્વરૂપ ભગવાન, હે ભાગવત સ્વરૂપ ભગવાન, હે પ્રભુ,